दोस्तों, आज फरीવાર એક જ્ઞાન ચર્ચા ઉપર વાત કરવા જઈ રહ્યો। પણ દોસ્તો, તમે ગમે ત્યારે બી મારું જ્ઞાન સાંભળો ને દોસ્તો, તો એની અંદર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ સમર્પણથી યદિ તમે સાંભળશો અને તમારા જીવનમાં પ્રયોગ કરશો ને દોસ્તો, તો તમારું તો જીવન, તમારું કલ્યાણ થઈ જશે। પણ તમારી હાથે હાથે તમારા પરિવાર, તમારા દોસ્તો, મિત્રો, જે કોઈ તમારા સગા સંબંધી, હરેકનું કલ્યાણ સંભવ હોય દોસ્તો। હવે દોસ્તો, આજે હું આત્માના વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યો કે દોસ્તો, તમે ઘણીવાર જોયું હશે કે સ્વયં શિવ અને શિવની હરેક કથાઓની અંદર તમે જોજો, શિવ એમ કહે શું કહે कि मैं वो हूँ जो नहीं है, जो नहीं है वो मैं हूँ। હવે દોસ્તો, આનો મતલબ અને આનો સાર શું છે એ કોઈને ખબર। એ કે હરેક જગ્યાએ હું હું, પૃથ્વી હું હું, આકાશ બી હું, હરેક જગ્યાએ કણ કણમાં હું હું, અને એ પરમ સત્ય છે દોસ્તો। પણ આ કોઈ જોઈ શકતું નહીં। તો આજ હું જેટલું સમજો હું એ રીતે આજ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ। હવે પહેલી વાત તો દોસ્તો, શિવે શું કીધું કે મેં વો જો નહીં હે વો મેં હું। તો અહીંયા આગળ કહેવાનો મતલબ શું દોસ્તો, કે જે વસ્તુ છે પણ એ દેખાતી નથી આ તનની આંખોથી, એને અનુભવ કરી શકાય, એ આત્મા હે દોસ્તો। જે રીતે પવન દેખાતો નથી, પણ દોસ્તો તમે હું હરેક વ્યક્તિ એને જોઈ શકતા નહીં, પણ હા, એને અનુભવ અવશ્ય કરી શકો। અને કઈ રીતે કે હા, હવા આવે તો તમારી આત્મા સુધી તમને એમ લાગે કે ના, હવે પવન આવ્યો। તો દોસ્તો, પવન કોઈને દેખાતો નહીં, પણ પવનનું પરમ સત્ય છે કે નહીં એ તો તમને બી ખબર છે ને મને બી ખબર છે। એ રીતે દોસ્તો એક બીજો ડેમો આલું તમને, કેવો કે સંગીત। હવે સંગીત જુઓ તમે, કાનોની અંદર સૂર વાગશે તો તમને લાગશે કે ના, સંગીત વાગી રહ્યું છે। તો સંગીતની સમસ્યા એ છે કે શિવ જે કહે ને મેં वो जो नहीं है वो मैं हूँ, તો એનો મતલબ શું આ છે કે સંગીત દેખાતું નહીં પણ છે, પરમ સત્ય છે। કેમ કે આજ કાનોની અંદર સૂરો વાગે છે દોસ્તો, તો આપણને એ સૂરો સાંભળીને ખબર પડે છે કે આ સંગીત વાગી રહ્યું છે। તો એ રીતે તો એ દોસ્તો, શિવ આત્માની વાત કરી રહ્યા છે। હવે એ આત્મા આપણા શરીરની અંદર છે, તો આપણું શરીર જીવતું હોય, હમણાં આત્મા જતી રહેશે તો કોઈ બધા આપણને ચાલી જાય, શમશાન પેરા કરી દે। તો દોસ્તો, શિવ એ જ સમજાવે, શું સમજાવે કે આત્મા જે દોસ્તો એ દેખાતી નથી, એને અનુભવ કરી શકાય। કે વ્યક્તિ જીવિત ક્યારે કહેવાય, કે વ્યક્તિ જીવિત ત્યારે કહેવાય કે જ્યારે એના શરીર હલન ચલન કરે છે, એનું શરીર ક્રિયા કરી રહ્યું છે। હમણાં ક્રિયા થતી બંધ થઈ જાય, શ્વાસ લેવાની ગતિ રોકાઈ જાય, એટલે તરત જ દોસ્તો એમ કહી દેશે આપણાને કે ભાઈ આને હવે શમશાન પીરો કરી દો। બડા પરમ સત્ય દોસ્તો કે જે આત્મા રહી ને એ છે ખરી, પણ કોઈને દેખાતી નહીં દોસ્તો। તો એ મનની દૃષ્ટિથી તમે જોશો તો તમને અવશ્ય દેખાશે। કઈ રીતે મનની દૃષ્ટિ? કે હવે તમે વિચાર કરી લો કે મારું શરીર જ છે, શરીર અત્યારે હું તમારી જોડે વાત કરી રહ્યો, અત્યારે હલન ચલન ક્રિયા કરી રહ્યો, એટલે હમણાં શરીર અને મારા શ્વાસ રોકાઈ જાય એટલે તરત જ લોકો કહી દે, તરત જ મનથી ખબર પડી જાય કે ભાઈ હવે આનામાં પ્રાણ રહ્યા નહીં, હૃદય ધબકતું બંધ થઈ જાય, એટલે ખેલ ખતમ। તો આત્માને શિવ હંમેશા એ કહે કે અનુભવ કરો કે હરેક કણમાં હું હું, અને પરમ સત્ય है દોસ્તો। તમારી અંદર બી, તમારી ચેતનાની અંદર બી સ્વયં શિવ है।
પણ દોસ્તો તમે લોકો કોઈ અનુભવ કરી શકતા નહીં. હવે અહીંયા આગળ લોકો એ કહેશે મને કેવું કે અમારે અનુભવ કરવી. દોસ્તો તમારે આત્માને અનુભવ કરવો હોય ને તમારે તો ભક્તિ કરો. અને ભક્તિ કેવી દોસ્તો? નામ માત્ર નહીં, તમારા કણની અંદર, તમારા કર્મોની અંદર જ્યારે તમારા કર્મોની અંદર ભક્તિ ઉતરશે ને દોસ્તો, ત્યારે તમને આત્મબોધ થશે કે રાત દિવસ તમારું એક જ ચિત્ત ધ્યાન ધરતું હશે એ પરમ પિતા પરમાત્માનું. ત્યારે દોસ્તો તમને ભક્તિ એવી લાગશે, ત્યારે જઈને આ આત્મબોધ થશે. અને સરળતાથી યદી તમારે આત્મબોધ દોસ્તો કરવો હોય ને તો બે જ ઉપાય છે: નિસ્વાર્થ ભક્તિ અને પૂર્ણ સમર્પણ. કેમ કે શિવ એક કથાની અંદર માતા પાર્વતીને સ્વયં જ્ઞાન આપે છે. કેવું? સમર્પણ. કે માતા પાર્વતી શિવલિંગ લઈને જતા હોય અમરનાથની ગુફામાં તપસ્યા કરવા માટે, શિવને પ્રાપ્ત કરવા માટે. તો શિવ અને સપ્ત ઋષિઓ એક અઘોરીના રૂપમાં અહીંયા આવે છે અને અહીંયા માતા પાર્વતીને કહે છે કે આ શિવલિંગની પૂજા અમને કરવા દો. તો અહીંયા આગળ એ વખતે શિવ હે ને માંસ ચડાવે શિવલિંગ. તો માતા પાર્વતી રોકે કે ઊભા રહો, કે શિવને દૂધ, બેલપત્ર, ધતુરો આવું ચડે. આ માંસ દૂષિત છે, દૂષિત વસ્તુ ચડતી નહીં. તો શિવ એમ કે તું જોઈશ કે આ શિવ મારું માંસ બી સ્વીકાર કરશે. તો શિવ એ માંસ શિવલિંગના નીચે મૂકે અને કાયદેસર શિવલિંગ ગ્રહણ કરી જાય. પછી માતા પાર્વતી મેં એમની ભૂલનો આભાસ થાય અને પછી કે મારી ભૂલ ક્ષમા કરો કે મેં તમારી પૂજામાં વ્યવધાન નાખ્યું. કે હવે તમારી પૂજા થઈ ગઈ હોય તો મને મારી પૂજા કરવા દો. તો માતા પાર્વતી ને એક સુંદર પુષ્પ શિવને પ્રિય હોય એ પુષ્પ લઈને આવે છે અને એ શિવલિંગ ઉપર ચડાવે. તો માતા પાર્વતી શિવલિંગને એવી પ્રાર્થના કરે કે જેવી આમની પૂજા તમે સ્વીકાર કરીને એવી મારી પૂજા તમે સ્વીકાર કરો. તો એ પુષ્પ શિવ સ્વીકાર કરતા નહીં. પછી માતા પાર્વતી કારણ પૂછે કે આનું મને કારણ સમજાવો કે તમારો દૂષિત માંસ સ્વીકાર કર્યું શિવે અને મારું આટલું સુંદર પુષ્પ કેમ ના કર્યું? આનું રહસ્ય શું છે એ મને સમજાવો. તો જ્યારે ઓલા અઘોરીના રૂપમાં શિવ અને સપ્ત ઋષિઓ હોય છે એ માતા પાર્વતીને સમજાવે. શિવ સ્વયં કહે એ વખતે કે હું કે તમારી કોણ આવી કેટલી વિધિ, કેટલી પ્રણાલીઓથી હું કેટલી જાતની વિધિઓનું મેં અનુસરણ કર્યું. વર્ષો યુગો સુધી મેં ભૂખ્યો ને તરસ્યો, કેટલા વર્ષો સુધી તપ કર્યું અને પછી એ મને ભાવ સમજ આવ્યો. તો માતા પાર્વતી પૂછે કેવો ભાવ હે તમે મને કહો. તો શિવ એમ કહે કે ભાવ શરીરથી નશ્વરતાની અનુભૂતિ થઈ હતી શિવને. શરીરથી મુક્તિનો ભાવ, જગતમાં સમાનતાનો ભાવ. એટલે શિવ અહીંયા સ્પષ્ટ સમજાવે આખા જગતને કે એ ભક્તિ ભાવથી એમને આત્મબોધ થયો હતો અને એ આત્મબોધથી એ આખા જગતને એ સમજાઈ જાય કે જે વ્યક્તિ પૂરા જગતમાં શિવને જોશે ને એને પરમાત્મા મળી ગયા એવું સમજી લો. કેમ કે તમે વિચાર કરો કે અહીંયા આગળ શિવ સીધું દીવા જેવું કહે માતા પાર્વતીને કે તમે આ ફૂલ અને આ માંસમાં તમે એક ભેદ રાખ્યો. કેવો? બાકી વાસ્તવિક સત્ય તો એ છે કે ફૂલને બી તમે 2 દિવસ તમે જવા દો તો ફૂલે મૂળજીને અને એમાં એને દુર્ગંધ
આવશે. બરાબર દોસ્તો, તો અહીંયા શિવ એ જ સમજાવે કે આ તમારી અંદર જે આ ભ્રમ રહ્યો ને પવિત્ર અપવિત્રતાનો, એ ભ્રમ છે. કેમ કે આખા જગતમાં વસ્તુ બધી કોની શિવની છે. પુષ્પમાં બી શિવ છે, એ માંસમાં બી શિવ છે દોસ્તો. તો શિવ રહ્યા ને એ એમ જ કે આખું જગત રહ્યું ને એ શિવ છે, અને શિવથી અતિરિક્ત બીજું કઈ છે નહીં હરેક કણ કણમાં. તો શિવ અહીંયા બી ઉલ્લેખ કરે છે દોસ્તો, પણ આટલો સરળ સાર કોઈ સમજી શકતું નહીં સમજવાનું કારણ છે દોસ્તો શું કે પહેલી વસ્તુ તો તમારી અંદર જે મૂલાધાર ચક્ર રહ્યું ને એ જાગૃત નહીં. કેમ કે તમને વિશ્વાસ જ નહીં ધર્મ, શ્રદ્ધા, સનાતન ઉપર. કેમ દોસ્તો કે ભક્તિની અંદર વિશ્વાસ તમને ક્યારે ઉત્પન્ન થાય? તમારું મૂલાધાર ચક્ર એક્ટિવેટ થાય તો. કેમ કે મૂલાધાર ચક્ર વિશ્વાસનું કેન્દ્ર બિંદુ છે કે જેનો મૂલાધાર કમજોર હશે દોસ્તો, એ આ વસ્તુમાં માનશે જ નહીં કે એને ભગવાન દેખાશે જ નહીં. પણ પરમ સત્ય તો એ છે કે કણ કણમાં ભગવાન વસે, હરેક જગ્યાએ. તમે જુઓ હરેક કણમાં, પણ આ કોઈ સમજી શકતું નહીં. પણ જે આત્મબોધિક વ્યક્તિ હશે ને એને દીવા જેવું દેખાશે કે આ પરમ સત્ય છે. આ કેમ? તમે એક રાવણનો શિવ તાંડવ સ્ત્રોત એ તમે સાંભળ્યો હશે દોસ્તો, પણ એ સંસ્કૃતમાં છે. એક એનો હિન્દી ભાવાર્થ અનુવાદ છે. એમાં તમે જ્યારે સાંભળશો ને દોસ્તો, તો એની અંદર બી એ રાવણ હરેક સ્તુતિની અંદર એમ કે હરેક સ્તુતિની અંદર કે હરેક જગ્યાએ શિવ છે, હરેક કણ કણમાં શિવ છે. એ રાવણ જે રહ્યો ને એનો અનુભવ આખો પ્રગટ કરે જગત સામે કે જેવી રીતે એને શિવ દેખાણા છે ને એ એવી રીતે બતાવે શિવ કે શિવ આ જગ્યાએ શિવ છે. તો એ હરેક સ્તુતિની અંદર એ રાવણ એક જ કહી રહ્યો છે શું કે જગતના કણ કણની અંદર એક જ છે તત્વ, કોણ? શિવ તત્વ. પણ એ લોકોને દેખાતો કેમ નહીં દોસ્તો? કે મનની દૃષ્ટિથી જોતું નહીં એટલે. કેમ કે કોઈ અનુભવ જ કરવા નહીં માંગતું. યદી તમારી ખોજ છે તો તમને દેખાશે, તમારી ખોજ જ નહીં તો તમને ક્યાંથી દેખાશે દોસ્તો? તો દોસ્તો મારી જોડે આ જ્ઞાન હતું કે શિવને તમારે યદી અનુભવ કરવા હોય તો ભક્તિ કરો, એટલા શ્રદ્ધા અને સમર્પણ ભાવથી ભક્તિ કરો કે તમારું મન જેટલું તમે સ્વચ્છ રાખશો ને દોસ્તો, એટલું તમારું મૂલાધાર ચક્ર સાફ થતું જશે. અને સાફ જેટલું થતું જશે ને એટલો તમને ભક્તિ અને સત્યના માર્ગ ઉપર એટલો દૃઢ વિશ્વાસ આવતો જશે. અને જેટલા તમે આ માર્ગ ઉપર આગળ જતા જશો એટલું તમારું રૂપ, તમારો વ્યવહાર, તમારો પરિચય બધું સ્વચ્છ થતું જશે. અને સ્વચ્છતા દોસ્તો બહાર નહીં, તમારી આત્માની અંદર જે કચરું રહ્યું ને અહીંયા સ્વચ્છતાની આવશ્યકતા છે. જ્યારે જેટલું એ કચરું તમારું સાફ થતું જશે એટલું તમને ભક્તિ ને ધર્મ ને સનાતનની અંદર તમે આગળ વધતા જશો. તો દોસ્તો મારો એક આ થોડોક પ્રયત્ન હતો તમને લોકોને એક થોડુંક આત્મની નજરિયેથી તમને સમજાયું. હર હર મહાદેવ.